ખેડા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને ભાજપ આવ્યું છે ચર્ચામાં, તે પણ ખેડા જિલ્લામાં. સોશિયલ મીડિયા પર પોતાનું મનદુખનો પત્ર મૂકતા ભાજપની આંતરિક રાજનીતિના ઉપર સવાલો ઊભા થયા છે અને આ સવાલો કર્યા છે. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ આક્ષેપો કર્યા છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને જ માનપાન અને સન્માન મળે છે. ભાજપના જૂના કાર્યકરોની અવગણના સહન કરવાનો વારો આવ્યો છે. કેટલાય મોટા હોદ્દા ધરાવતા નેતાઓ ફોન પણ ઉપાડતા હવે તો નથી. પક્ષ દ્વારા આ માત્ર નવા આવેલા નેતાઓને જ મહત્વ આપવામાં આવે છે, એટલે કે કોંગ્રેસમાંથી ભાજપ આવ્યા તેમને જ મહત્વ અપાવી છે. આમ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ કહ્યું કે તેઓ ભાજપમાં જ રહેશે, પરંતુ તેમની નારાજગી જાહેર રીતે વ્યક્ત કરવાની તેમને ફરજ પડી છે અને સોશિયલ મીડિયામાં તેમણે પત્ર બહાર પાડ્યો, જેથી કરીને રાજકીય ગરમાવો આવી ગયો છે. આ પત્ર બહાર આવતા જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે અને ગુજરાતભરમાં આના પડઘા પણ પડશે. આખરે કનુભાઈએ આ જ સમયે આ પ્રકારનો પત્ર કેમ લખ્યો એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. હા, ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં મારી નારાજગી અને મારા કાર્યકર્તાઓની નારાજગી વ્યક્ત કરતો સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ મેં કર્યો છે અને સાચો છે. એ દુઃખની વ્યથા દૂર કરવા માટેનો પત્ર મેં વાયરલ કર્યો છે કે મારા જાહેર જીવનમાં 2 દાયકા કરતા પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું અને કરવાનો છું. સાથે સાથે કઠલાલના ગામડાઓ એવા છે, જ્યારે 2000ની આસપાસની સાલમાં કઠલાલ તાલુકો આખો કોંગ્રેસ પ્રેરિત તાલુકો હતો. એવા ગામડાઓ હતા જે ગામમાં આપણે ખેસ પહેરી પણ જવાતું નહોતું. એવા ગામડાઓ હતા, પરંતુ નરેન્દ્રભાઈ મને ટિકિટ આપ્યા પછી આ ગામડાઓ ધીરે ધીરે કાર્યકર્તાઓને જૂથબળ કાર્યકર્તાઓ નવા બનાવીને પણ એમના હાથે રાખીને આ ગામડાઓને ભાજપની વિચારધારા ધીરે અમે લાવ્યા. અને એ વખતની મહેનત અમે જોઈ છે. લોકોએ માર પણ ખાધ્યો છે, લોકોએ ગમે તેમ બોલાબોલી પણ કરી છે, કાર્યકર્તાઓને ગારો પણ ખાધી છે. એ કાર્યકર્તાઓ હાલમાં હોસ્ટેલમાં ધકેલી ગયા છે. એ કાર્યકર હોસ્ટેલમાં ધકેલાયા છે. એની નાની મોટી સમસ્યા હોય, નાના મોટા કામો હોય, એ ઉજાગર કરવા માટે કોણ હશે, કોણ કરશે, એ ઉજાગર કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ર વાયરલ કર્યો કે 24 કલાક હું તમારી સાથે રહીશ. જે વખતે તમે જે કામગીરી કરી છે એ મને ખ્યાલ છે, પરંતુ નવા આવેલા જે ધારાસભ્યો હોય, નવા આવેલા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય, એમને ખ્યાલ નથી હોતો. એ હાલમાં હવામાં જ ઉડતા હોય છે અને નાના મોટું કામ હોય એ પણ કામો એમના કોંગ્રેસમાંથી જે આવેલા છે એમની સાથે એમના જ કામો કરતા હોય છે, પરંતુ ભાજપના જૂના કાર્યકર્તાઓ બિલકુલ કામ થતું નથી. અને અંગત સ્વાર્થ માટે મેં આ લેટર નથી લખ્યો. આ નારાજગી વ્યક્ત મેં અંગત કામ માટે નથી લખ્યું કે મને મોટું પદ મળી જાય, મને હોદ્દો મળી જાય. મને તો પાર્ટીએ ઘણું આપ્યું જ છે. પાર્ટીએ કોઈ કમી મારા માટે રાખી નથી, પરંતુ ભાજપની વિચારધારા વ્યક્તિને જો ટિકિટો આપવામાં આવે તો ઘણું સારું છે. તો ધીરે નીચેનો ગ્રાઉન્ડ, હું તો ગ્રાઉન્ડનો વ્યક્તિ છું પાછો, ગ્રાઉન્ડમાં નીચે શું ચાલી રહ્યું છે એ એમને ખબર છે. ઉપરના નેતાઓ જે છે એ કંઈક વધારે સુધારો કરીને ઉપર લઈ જતા હશે સારું દેખાવા માટે. પરંતુ આ ટીવીના માધ્યમથી આજે મારા ઘરે જાતે જ બોલી રહ્યો છું કે નીચેના ગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે, શું ગણગણાટ ચાલી રહ્યો છે એ આજે